મારું નામ નેહા છે. મારી ઉંમર 15 વર્ષ છે. હાલ હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું હંમેશા ખુશ રહેતી ને મારા મમ્મી પપ્પા પણ હંમેશા મને ખુશ જ જોવા માંગતા. મારો એક બોયફ્રેન્ડ છે. તેની કરિયાણાની દુકાન છે. તે અમારા કરતાં બીજા સ્કૂલમાં ભણતા હતા. તેનું નામ માહિર છે. તે પણ 12મા ધોરણમાં જ અભ્યાસ કરતા છે. મને બીજી છોકરીની જેમ બધી જગ્યાએ ફરવા લઈ જાય, પણ એ અમારા ગામના જ હતા એટલે મળવાનું વધારે કંઈ આવતું નહીં. બહાર કોઈ પ્રસંગ હોય ત્યારે જ અમે મળતા. બહાર મળવાનું મન થતું, પણ શું કરું? એક દિવસ મેં માહિરને દુકાન પર ગઈ. એમ તો મેં માહિરના દુકાન પર જાઉં નહીં. મને જોઈને માહિર તો બોલી પડ્યો, "અરે, તું નેહા અહીંયા?" "હા માહિર, આજે ઘરે કોઈ નથી. બધા લગ્નમાં ગયા છે ને મને ચા પીવાનું ખૂબ જ મન થયું છે એટલે દૂધ લેવા આવેલી છું. તારી મમ્મી ક્યાં ગઈ છે?" "તે ભાઈ જોડે દુકાનનો સામાન લેવા ગઈ છે." માહિરના ઘર પર એની મમ્મી ને એના મોટા ભાઈ ને માહિર એમ 3 જ જણા રહેતા. ભાઈ ને એની મમ્મી દુકાન સંભાળતા, પણ આજે એ લોકો ન હતા એટલે આજે માહિર એકલો હતો. માહિરે મને અંદર બોલાવી કે, "નેહા, અંદર આવને, અહીંયા કંઈ ઠંડુ પીને જજે." મેં ના કીધું. માહિરે, "મારે ચા પીવાની ઈચ્છા છે, આજે રહેવા દે." "નેહા, તું એમ હો ક્યાં રોજના આવે છે? આજે આવેલી છે તો ચાલ ને, 2 મિનિટ પછી જતી રહેજે." મેં હા પાડી. માહિરે મને ડેરી મિલ્ક આપી. માહિર તો મને જોયા જ કરતો હતો. મેં એમ તો ઘણીવાર માહિરને મળી હતી, પણ આજે એના ઘર પર મળવાનું મને અલગ જ લાગતું હતું. એમ તો અમે મળતા ત્યારે કિસીને એવું પણ કરતા, પણ આજે ડર પણ હતો ને માહિરને મળવાની ખુશી હતી. માહિર તો મને ગળે વળગી પડ્યો. મને એણે બાહોમાં ભરી લીધી ને અમે એકબીજાને કિસી કરવા લાગ્યા. કિસી કરતા કરતા ક્યારે અમે ઓપન થઈ ગયા તે પણ ખબર ન પડી. આજે મેં માહિર જોડે પહેલીવાર અમે બંને કપડાં વગર હતા. એણે મારા હાથમાંથી ડેરી મિલ્ક લઈ લીધી ને એણે મારા નીચે લગાવી દીધી ને એવું ચૂસતા કે એ ડેરી મિલ્ક જ પીતા હોય. આજે આવું લાગતું અમે બંને એક જ થઈ જવાના હતા. તેટલામાં કોઈએ બહારથી બૂમ પાડી એટલે અમે જલ્દીથી કપડાં પહેરી લીધા ને એ દુકાનમાં ગયા. હું પણ ત્યાંથી થોડીવારમાં બહાર નીકળી આવી. ઘર પર આવી ને મેં શાંતિથી એકદમ કડક ચા બનાવી ને પીધી ને મેં મનમાં વિચારતી હતી કે આજે ન વિચાર્યું તે થઈ ગયું. એમ તો અમારા ગામના અમુક લોકો જાણે છે કે એ એકબીજાને પસંદ કરે છે. એ લોકો એકબીજાને બહાર પણ મળે છે. હવે તો જ્યારે મેં દુકાન પર જતી ત્યારે મને ઘર પર બોલાવતું. ઘર પર કોઈ ન હોય ત્યારે અમે એકબીજાને મળતા. તો તમને આ અમારી સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને આવી નવી સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.